નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે। મિત્રો, આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર સાંભળી લેજો। મિત્રો, આધાર કાર્ડમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ જે 14 ડિસેમ્બર 2023 હતી, જેને UIDAI દ્વારા 3 મહિના વધારીને 14 માર્ચ 2024 કરવામાં આવી છે। અને મિત્રો, આ માટે સરકાર દ્વારા માય આધાર કાર્ડ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી જે મિત્રો આધાર કાર્ડ ઉપર સરનામું, ઉંમર, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તો તે 14 માર્ચ 2024 પહેલાં કાર્ય કરાવી લેજો, કારણ કે તમારું 14 તારીખ પહેલાં આધાર કાર્ડમાં કોઈ પણ સુધારા વધારા તમારે કરવા હોય તે મફતમાં કરી આપવામાં આવશે। અને જો આ તારીખ ચૂકી જશો ત્યારબાદ તમારે જો કોઈ પણ સુધારા વધારા આધાર કાર્ડની અંદર કરવા હોય તો તમારી પાસેથી પૈસા લેવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરની લઈને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। મિત્રો, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેન્દ્ર સરકારે એક એડવાઇઝરી જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ખોટા, ભડકાઉ અને નકલી સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર જે સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે। આવી બાબતોથી દૂર રહેવા માટે જણાવવામાં આવ્યું છે અને VIP દર્શન માટેની ટિકિટ, રામ મંદિરનો પ્રસાદ ખોટી રીતે ઓનલાઈન વેચતા હોવાનું પણ સામે આવ્યું છે। તો મિત્રો, આ દરેક જો કોઈ પણ તમારી પાસે એવા મેસેજ આવે કે તમને રામ મંદિરની VIP ટિકિટ આપવામાં આવશે, પૈસા પડાવી લેવામાં આવશે આ બાબતે તમારી પાસેથી, અને રામ મંદિરનો પ્રસાદ જો કોઈ વેચતું હોય તો મિત્રો આ દરેક બાબતો ખોટી છે, અફવા છે। હજુ મિત્રો, રામ મંદિરને આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણા એવા ખોટા મેસેજો ફરી રહ્યા છે, તો આવા મેસેજોથી તમારે સાવધાન રહેવું। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ઈજાગ્રસ્તોને મળવા માટે ભૂપેન્દ્ર પટેલ આવ્યા। મિત્રો, તમે જાણતા હશો વડોદરા તળાવ દુર્ઘટના જે બની હતી ત્યાં મિત્રો CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર શેર કર્યું કે તેઓ વડોદરા ખાતે હોસ્પિટલ સારવાર લઈ રહેલા હરણી તળાવ દુર્ઘટના ઈજાગ્રસ્તો, તેમના સ્વજનો અને તબીબો સાથે વાતચીત કરવા ગયા હતા, સાથે તેમને મળીને રહેલ સારવાર અંગે જાણકારી પણ તેમણે મેળવી હતી, અને તેમણે ઈજાગ્રસ્તોના પરિવારજનોને દુઃખની આ ઘડીમાં રાજ્ય સરકાર તેમની સાથે છે અને તેમની સાથે જ પાસે અડગ ઊભી છે તેવો દિલાસો પણ આપ્યો હતો। સાથે જ મિત્રો, ભૂપેન્દ્ર પટેલ જે છે તેમણે મિત્રો ત્યાં હોસ્પિટલમાં જઈને દરેક આવા દુર્ઘટનાની અંદર જે પણ આકસ્મિક મૃત્યુ થયા છે, અકસ્માત થયા છે, જે કેટલાક લોકો ઘાયલ છે તેમની મુલાકાત લીધી। અને 2 દિવસ પહેલાં મિત્રો પ્રધાનમંત્રીએ પણ જાહેર કર્યું હતું કે આ દુર્ઘટનામાં જેટલા પણ લોકોના મૃત્યુ થયા છે તેવા લોકોને 2 લાખ રૂપિયાની સરકાર સહાય આપશે, અને જેટલા પણ લોકોને અકસ્માતમાં ઘાયલ થયા છે આવા દરેક લોકોને 50,000 રૂપિયા સુધીની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અયોધ્યાની અંદર 3 ગેંગસ્ટરને ઝડપવામાં આવ્યા છે। 22 જાન્યુઆરી અયોધ્યા સ્થિત રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ખાસ મિત્રો, ત્યારે કડક સુરક્ષા વચ્ચે અયોધ્યામાંથી સફેદ રંગની સ્કોર્પિયોમાંથી 3 ગેંગસ્ટરની ધરપકડ કરાઈ છે, અને આ ગેંગસ્ટર અયોધ્યામાં સંવેદનશીલ સ્થળો પર રેકી કરી રહ્યા હતા તેવું કહેવામાં આવ્યું છે। સાથે જ મિત્રો, સુખા ગેંગે જ આ ગેંગસ્ટરને અયોધ્યા મોકલ્યા હતા તેવું પણ કહેવામાં આવી રહ્યું છે, અને હાલ પોલીસે ગેંગસ્ટરની ધરપકડ કરીને તપાસ પણ હાથ ધરી છે। એટલે કે મિત્રો, અયોધ્યાની અંદર અત્યારે કડક સુરક્ષા ઊભી કરવામાં આવી છે, જેથી કરીને આવતીકાલે એક મહત્વનો દિવસ છે, 22 જાન્યુઆરી રામલલ્લા બિરાજમાન થવાના છે, પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે કોઈ પણ પ્રકારની સુરક્ષામાં હાનિ ના થાય, અને કેટલાક VIP લોકો પણ ત્યાં આવી રહ્યા છે તો તે લોકોની સુરક્ષાને પણ હાનિ ના થાય તેની માટે મિત્રો સરકાર સુરક્ષાની વ્યવસ્થા કરી રહી છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો 540 કરોડ રૂપિયાનું પેકેજ, મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। 500 કરોડથી વધારે રૂપિયાનું પેકેજ સરકારે જાહેર કરી દીધું છે। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM જનમન યોજના અંતર્ગત 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જાહેર કર્યો છે, અને 1 લાખ લોકોને તેનો લાભ મળશે। તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આદિવાસી ન્યાય મહાઅભિયાન યોજના દેશના સંવેદનશીલ આદિવાસી જૂથોને આવાસ, પીવાનું શુદ્ધ પાણી, શિક્ષણ, આરોગ્ય અને અન્ય મહત્વપૂર્ણ સુવિધાઓ પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે। તો મિત્રો, આ યોજનામાં જે પણ 540 કરોડનો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે તેનાથી મિત્રો જે છે તે આવાસ, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય આ બધી વસ્તુઓમાં તે રૂપિયાને વાપરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। વધુમાં મિત્રો વાત કરીએ તો સરકાર PM જનમન યોજના હેઠળ 4.90 લાખ એટલે કે લગભગ 5 લાખ લોકોને કાયમી ઘર આપવા જઈ રહી છે, જેમાં એક ઘરની કિંમત લગભગ 2.40 લાખ એટલે કે 2.5 લાખ રૂપિયા હશે, અને લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજના હેઠળ સબસિડીનો લાભ આપવામાં આવશે।
તદુપરાંત મિત્રો પીએમ જનમન યોજના જે છે તેનું બજેટ લગભગ 24,000 કરોડ રૂપિયા છે અને આ માટે નોંધણી કેવી રીતે કરવી તે અંગેનું જ્ઞાન હું તમને અથવા તો માહિતી હું તમને આવનારા વિડીયોમાં જરૂર જણાવી આપીશ. તો મિત્રો આ યોજના વિશે જો તમારે વધુમાં જાણવું હોય તો મને કોમેન્ટ સેક્શનમાં પણ લખીને જણાવી દેજો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી અને નાના પરિવારોને પગભર કરીને આગળ લાવવાનો રહેશે, જેથી કરીને મિત્રો દરેક નાના વ્યક્તિઓને ગરીબોને પણ આ યોજનાની અંદર સહાય આપવામાં આવશે, જેથી કરીને તે પગભર થઈ શકે અને સદ્ધર થઈ શકે. દેવા માફી અંગે મિત્રો ડિટેલમાં વાત કરીએ તો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે. એક માહિતી મુજબ મિત્રો ગુજરાતમાં ટોટલ જોઈએ તો 37,28,640 ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને મિત્રો તેમાંથી 37.28 લાખ ખેડૂતોને માથે ટોટલ મિત્રો 98,285 કરોડ રૂપિયાનું દેવું છે. લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે, એટલે કે એક ખેડૂત દીઠ એક વ્યક્તિ દીઠ 2 લાખથી લઈને 2.5 લાખની આસપાસ દેવું છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે, જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કારણ કે તેલંગાણા જેવા અન્ય રાજ્યોમાં પણ મિત્રો ઘણા એવા રાજ્યો છે જ્યાં ખેડૂતોની લોન માફ અને દેવું માફ કરવામાં આવ્યું છે, પરંતુ ગુજરાતમાં મિત્રો હાલ એવા કોઈ પણ પ્રકારના સમાચાર નથી આવી રહ્યા. તો ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ કરવું જોઈએ કે નહીં, મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 36,000 રૂપિયા સુધીની મોટી સહાય આપવામાં આવશે. મિત્રો સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે એક પીએમ માનધન યોજના ચલાવે છે અને આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા દર મહિને પેન્શન આપવામાં આવે છે અને આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિ દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે, જેમાં મિત્રો ખેડૂતે 55 થી લઈને 200 રૂપિયા પ્રતિ મહિનામાં જમા કરાવવાના રહેશે અને 18 વર્ષ કે તેનાથી વધુ 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજના પણ લાભ લઈ શકે છે. અને મિત્રો 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને 3,000 રૂપિયા પ્રતિ માસ એટલે કે 36,000 રૂપિયા દર વર્ષે પીએમ માનધન યોજનાની અંદર સહાય આપવામાં આવે છે. તો જે પણ ખેડૂતો 60 વર્ષથી ઉપરના હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે. વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મફત વસ્તુઓ આપવામાં આવશે. જો મિત્રો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમે હવેથી તમને 35 કિલો મફત અનાજ આપવામાં આવશે અને મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો છે અને મિત્રો તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ કરી દેવાયા છે કે 1 ફેબ્રુઆરીથી જ અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા આપવામાં આવશે. આમાં મિત્રો મહત્વની વાત એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો લાભ હવે મળતો રહેશે અને આગામી 2028ની સાલ સુધી મિત્રો આ મફત અનાજની આ રેશન કાર્ડની અંદર મફત અનાજ આપવાનું શરૂ રહેશે. આવો તમને જણાવી દઈએ કે કોને 35 કિલો ફ્રી અનાજ મળશે. તો મિત્રો જે પણ વ્યક્તિ રેશન કાર્ડ ધરાવે છે તેઓ રેશન કાર્ડની અંતર્ગત 35 કિલો મફત અનાજ મેળવી શકે છે અને 2028 સુધી મિત્રો આ રાશન કાર્ડની સ્કીમને આગળ લંબાવવામાં આવી છે. તો મિત્રો ગરીબોને અને રેશન કાર્ડ ધારકોને આવનારા 2028 સુધી મફત રાશન મળતું રહેશે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મહત્વના સમાચાર. મિત્રો હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાના આ યોજના હેઠળ માત્ર 5,000 રૂપિયા આપવામાં આવતા હતા તે મિત્રો હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવ્યા છે. તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા સુધીની રકમ આ યોજનાની અંતર્ગત આપવામાં આવશે. તો જે પણ વ્યક્તિઓ જનધન ખાતું ધરાવે છે તેમને આ સહાય મળી શકે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 500 રૂપિયાની નોટ પર રામની તસવીર લખેલી આવો મિત્રો ફોટો જે છે તે ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. તો મિત્રો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ હવે નજીક આવી રહ્યો છે ત્યારે આ સાથે જ હવે એક નવો દાવો વાયરલ થયો છે, જેમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે 500 રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડવામાં આવશે, જેમાં હાલ મિત્રો લાલ કિલ્લાનો ફોટો છે તે હટાવીને ભગવાન શ્રી રામનો અને તેમના મંદિરનો ફોટો છાપવામાં આવશે. મિત્રો સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર આ અંગેના દાવા કરવામાં આવ્યા હતા.
જો કે મિત્રો ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું છે કે આ દાવા ખોટા છે, આ કોઈ પણ પ્રકારનો સાચો ફોટો નથી. આ ફોટો જે છે તે મિત્રો એડિટેડ છે અથવા તો નકલી ફોટો છે જે બનાવીને લોકો ફેલાવી રહ્યા છે. આ ફોટાની અંગે મિત્રો તમારે સચ્ચાઈ જાણવી ખૂબ જ અગત્યની છે. આ ફોટો જે છે તે સાચો નથી. તો મિત્રો તમારી પાસે જો આવો કોઈ ફોટો આવે અથવા કોઈ આવા સમાચાર આવે તો તમારે તેમને સાચા ના માનવા. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રામલલા શૃંગાર સાથે તૈયાર થયા છે. મિત્રો ભગવાન શ્રી રામની મૂર્તિ અયોધ્યામાં તૈયાર થઈ ચૂકી છે, ત્યારે 16 તારીખથી જ અયોધ્યામાં અલગ અલગ વિધિઓ થઈ રહી છે. ત્યારે મિત્રો ભગવાન રામની મૂર્તિના અનેકો ફોટા અયોધ્યાથી આવી રહ્યા છે અને ગઈકાલે ભગવાન રામની મૂર્તિનો ફોટો આવેલો, પરંતુ આજે ભગવાન રામની શૃંગાર સાથેની મૂર્તિનો ફોટો થયેલો આવેલો છે, જે મિત્રો તમે જોયો હશે. અહીં સાઈડમાં મિત્રો તમે જોઈ શકો છો, આ ફોટો આજનો છે અને 22 તારીખે ભગવાન રામને પૂરેપૂરી રીતે શૃંગાર કરીને મૂર્તિ સિંહાસન પર મૂકવામાં આવશે. તો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સાધન ખરીદવા માટે ખેડૂતોને મોટી સહાય આપવામાં આવશે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સબસિડી યોજનાઓ ચલાવવામાં આવે છે, ત્યારે ખેડૂતોને વિવિધ પ્રકારના પાક ઉગાડવા માટે અનેક કૃષિ સાધનોની જરૂરિયાત ઊભી થતી હોય છે. અને મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપતી યોજના માટે ઓનલાઈન અરજીઓ માટેની તારીખ 29 ડિસેમ્બરથી લઈને 28 જાન્યુઆરી 2024 સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો મિત્રો રાજ્યના જે પણ ખેડૂતો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય મેળવવા માંગતા હોય તો તેઓ મિત્રો આ ખેડૂત પોર્ટલ પર આજથી જ એટલે કે તારીખ 29 ડિસેમ્બરથી 2023 થી લઈને તારીખ 28 જાન્યુઆરી 2024 સુધી લાભ લઈ શકે છે. અને ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો માહિતી વધારે મેળવી શકો છો. તમે માત્ર 8 દિવસની રાહ છે. જે પણ ખેડૂત ભાઈઓ નવું સાધન લેવા માંગતા હોય તો તેમને આ યોજના અંદર સહાય મળી શકે છે. જે પણ ખેડૂત ભાઈઓ ઇન્ટરેસ્ટેડ હોય તે મિત્રો વહેલી તકે લાભ લઈ શકે છે, કારણ કે માત્ર હવે 8 થી 8 દિવસની જ રાહ આ યોજનાની અંદર બાકી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. મિત્રો અંબાલાલ પટેલે આવનારા ઉનાળાને લઈને એક નવી આગાહી કરી છે, જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે આવતા ઉનાળાને લઈને ખાસ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમ નદીઓ પર અસર થવાની છે, જેને લઈને ગ્લેશિયર પીગળવાને કારણે આ વર્ષે મિત્રો ઉનાળો આકરો રહેશે અને ઉનાળો વહેલા આવવાની શક્યતા રહેશે. સાથે જ મિત્રો ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે આ વખતે અને 19 ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થઈ જશે. તદુપરાંત 20મી એપ્રિલથી ગરમીમાં વધારો થતો જશે અને 26 એપ્રિલ આકરી ગરમીની શરૂઆત પણ થઈ જશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે. તો મિત્રો અંબાલાલ પટેલે અત્યારથી આવનારા ઉનાળાની આગાહી કરતા આટલી વસ્તુઓ જણાવી છે કે આ વર્ષે ઉનાળો વહેલો શરૂ થઈ જશે અને ઉનાળામાં જે છે તે મિત્રો વધારે ગરમી આ વર્ષે પડશે. લોકોએ આકરી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવાનું છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી ભેટ 18,000 રૂપિયા દરેક પશુપાલકોને આપવામાં આવશે. મિત્રો ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાક કટર સહાય યોજના અમલમાં આવી છે. તેની જાહેરાત મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. યોજના હેઠળ મિત્રો ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની સહાય આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. અને મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ નાખવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય. મિત્રો કૃષિ મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુ જે પણ પશુપાલક રાખતો હશે તેને વાર્ષિક 18,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેથી કરીને તે પશુપાલક સારી રીતે પશુપાલન કરી શકે અને તેના માલઢોર જે છે તેને મિત્રો નિરણ અને સારી ક્વોલિટીનું ઘાસ આપી શકે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે એક મોટી આગાહી જાહેર કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં વરસાદની અત્યારે હાલ કોઈ સંભાવના નથી. હાલ જેવું હવામાન છે તેવું જ આવનારા 5 દિવસ સુધી રહી શકે છે. ત્યારબાદ મિત્રો 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે, એટલે કે 5 દિવસ બાદ થોડી ઠંડીમાં વધારો થશે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે. તેથી આગાહી મિત્રો અંબાલાલ પટેલ કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી 5 દિવસ બાદ રહેવાની છે. જણાવી દઈએ કે આજે રાજ્યમાં ઠંડી વધુ જોવા મળી છે અને 10 શહેરોનું તાપમાન 13 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. તો હવે મિત્રો દિવસ આગળ જશે તેમ ઠંડીની અંદર વધારો થતો જોવા મળશે અને 5 દિવસ બાદ ઠંડીમાં મિત્રો ગુલાબી ઠંડીની શરૂઆત થઈ શકે છે અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને માવઠાઓ પડી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 2024 હેઠળ આ યોજના હેઠળ મિત્રો 80 કરોડ લોકોને 5 કિલો મફત ઘઉં અને ચોખા આપવામાં આવશે. સાથે જ મિત્રો પરિવાર દીઠ 1 કિલો ચણા આપવામાં આવે છે અને દેશની જનતાને સરકારની આ યોજનાનો લાભ 2028 સુધી મળતો રહેશે તેવું પણ અગાઉ કહેવામાં આવ્યું હતું. એટલે કે મિત્રો આ યોજના 5 વર્ષ માટે આગળ પોસ્ટપોન કરવામાં આવી છે. જ્યારે મિત્રો ગુજરાતના
72 લાખથી વધુ લોકોને આ યોજનાની અંદર ફાયદો મળવાનો છે. તો મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ જો હોય તો એ છે કે પ્રધાનમંત્રી મોદી ચાહે છે કે કોઈ પણ વ્યક્તિ દેશનો ભૂખ્યો ના સૂવો જોઈએ, જેથી મિત્રો દરેક લોકોને રાશન મળી રહે. તે માટે મિત્રો રાશન કાર્ડની અંદર આ 5 કિલો મફત અનાજ અને સાથે અન્ય વસ્તુઓ પણ આપવામાં આવે છે, જેથી કરીને દરેક લોકો મિત્રો પોષણક્ષમ રીતે પોતાનું પોષણ મેળવી શકે અને પોતાનો ખોરાક લઈ શકે.